ધોરણ 10 હવે સ્વાધ્યાય 2.2 બહુપદીમાં સ્વાધ્યાય 2.2 માં શું કીધું છે? પ્રશ્ન 1 આપણે આવીએ. આપણે આગળ જોયું એના વિશે શું જોયું? થિયરી જોઈ, બે દાખલા સોલ્વ કરીએ. હવે આમાં આપણે સ્વાધ્યાય 2.2 નો પહેલો પ્રશ્ન છે. એમ તો તમને આવડી શકે, પણ એમાં છે ને ઘણા બધા નાના નાના ચેન્જીસ આવે છે, એટલા માટે હું આખું આ કરાવું છું. તો પહેલું જોઈએ આપણે. પહેલો એમાં ક્વેશ્ચન છે x² - 2x - 8. હવે આપણે નિયમ પહેલા તો અવયવ -8 = 0, રાઈટ? -8 ના અવયવ પાડો. સાંભળી લો, -8 ના અવયવ પાડો કે બાદબાકી કરતા બે જવાબ આવે. તો 4 × 2 = 8. આ બાદબાકી ક્યારે થાય? જ્યારે એક નિશાની પ્લસ અને એક શું હોય? અહીંયા શું છે? તો મોટી રકમ માઇનસ, નાની રકમ. હવે લખીશું કઈ રીતે? x² 2 ના બદલે આપણે બે ભાગલા જે પાડ્યા એટલે સ્પ્લિટ કર્યું તે લખીશું. -8 = 0. કોમન શું નીકળશે? 4 કોને દેખાયું? અહીંયા x જ નીકળે છે. અહીંયા કોમન નીકળશે 2, તો બરાબર 0. x - 4 x - 4 એ કોમન નીકળ્યું અને x + 2 = 0. હવે x - 4 = 0, x + 2 = 0. x બરાબર કેટલા આવ્યા? x બરાબર શું આવ્યું? માઇનસ. હવે મારી પાસે આલ્ફા આવી ગયું અને મારા સમીકરણને હું સરખાવું છું કોની સાથે? ax² - 2x - 8 = 0 ને કોની સાથે સરખાવ્યું? ax² + bx + c. તો a બરાબર 1, b બરાબર -2. બરાબર. હવે અહીંયા આપણે લઈશું શૂન્યનો સરવાળો. શું આવશે? આલ્ફા પ્લસ બીટા. આલ્ફા શું છે? 4 -2 એટલે શું આવ્યા? 2/. હવે અહીંયા જો b ની કિંમત તો -2 છે. હવે ટેકનિકલી થોડું તમને સમજાવ કે b બરાબર -2 હોય તો 2 બરાબર શું હોય? b બરાબર -2 તો 2 બરાબર શું થઈ જશે? માઇનસ. નિશાની આપી દીધી. તો અહીંયા મારી પાસે 2 છે, તો એની જગ્યા પર સીધું શું લખીશું? અને એમ પણ આપણને ખબર છે કે આલ્ફા પ્લસ બીટા શું થાય? -b/. નીચે શું આવશે? માઇનસ. b એટલે શું થશે? કોનો સહગુણક? x નો સહગુણક. નીચે કોનો સહગુણક આવશે? x² નો સહ. હવે આપણે શું લઈશું? શૂન્યનો શું લઈશું? ગુણા આલ્ફા બીટા. આલ્ફા શું છે? 4 - 2 that is -8/1. -8 કોની કિંમત છે? c. નીચે શું આવશે? અહીંયા કયું પદ? અચળ પદ. નીચે કોનો સહગુણક? x² નો સહગુણક. ક્લિયર? હવે એમાં બીજો ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન શું છે? 4s² - 4s + 1 = 0. હવે આ ક્વેશ્ચનની અંદર સૌથી પહેલા તો સ્ટેપ શું આવશે કે 4 × 1 = 4, 4 × 1 = 4 ના અવયવ પાડો કે 4 માઇનસમાં. હવે અહીંયા પ્લસ છે, બરાબર છે? 4s² - 4s + 1. જાગો ગ્રાહક જાગો. +4 ના અવયવ પાડો કે સરવાળો કરતા -4 આવે એટલે 2 × 2 = 4, 2 × 2 અને અગાડી પણ મેં કહ્યું જ્યારે અહીંયા પ્લસ હોય ત્યારે બંને નિશાની સરખી. અહીંયા શું છે? માઇનસ, તો બંને નિશાની માઇનસ. હું લખીશ કે 4s² - s - 2s + 1. આ બેમાંથી કોમન નીકળશે 2s. હવે જેને અહીંયા લોચો છે એ લોકો એના પર સખત કામ કરવાની જરૂર છે. ઓલરેડી મેં તમને બતાવ્યા છે, વિડીયોમાં જોઈ લેજો. આપણે સરે પણ તમને કરાવ્યું છે સ્પ્લિટિંગ મેથડ. હા, હવે યથાશક્તિ થઈ ગયું. 2s - 1. આને હું a-b² તરીકે પણ લઈ શકતે, પણ તમને બહુ નથી કરવું એટલા માટે મેં લીધું. 2s - 1 = 0, 2s - 1 = 0, 2s = 1, તો s = 1/2.
2s ઇક્વલ ટુ 1, તો s ઇક્વલ ટુ 1 બાય આ મારા માટે આલ્ફા, આ મારા માટે, હવે આપણે સરખાવવાનું ને 4s² માઇનસ 4s પ્લસ 1 ઇક્વલ કોની સાથે સરખાવીશું? હા, અહીંયા ધ્યાન રાખવાનું, આપણે x લખી દઈએ, a ઇક્વલ ટુ 4, b ઇક્વલ ટુ -4, c ઇક્વલ ટુ, બરાબર છે. જો s આવ્યું ને એટલે મારું મગજ બી અટકી ગયું. a, b અને c ત્રણ મળી ગયા મને. હવે મારે શું લેવાનું છે? શૂન્યોનો કયો વાળો? એટલે કે આલ્ફા પ્લસ બીટા. આલ્ફા મારી પાસે શું છે? +1/2, નીચે 2, ઉપર 1 + 1. જો મારે જે બતાવવાનું હતું તે સ્ટેપ અહીંયા આવી ગયો. 2/2 લોકો કટ કરી નાખે, આમાં કટ નહીં કરવાનું. કેમ? મારે શું લાવવાનું છે? મારો એકચ્યુઅલી જો બી શું હોવો જોઈએ? -4. એ શું હોવો જોઈએ? આપણી પાસે આવ્યા શું છે? 2 તો મારે એને 4 કરવા માટે શું કરવું પડે? બંનેને 2 અને 2 વડે ગુણવું પડે સામેથી. એટલે 2 દુ કેટલા થયા? નીચે કેટલા થયા? આની જગ્યા પર શું લખીશ? -b. આની જગ્યા પર શું લખીશ? એટલે આને શું લખીશું આપણે? કોનો? x નો નીચે x² નો. એટલે યાદ રાખવાનું, આ આપણે કેમ કર્યું? કારણ કે આપણા જે સહગુણકો હતા એની સાથે મેચ કરવા માટે. એટલે જ્યારે મેચ કરવા માટે કોઈ પદ ઘટતું હોય, પણ યાદ રાખો ઉપર ગુણો છો તો નીચે પણ ગુણવું પડે. ખાલી ઉપર ગુણી દો તો ચાલશે. હવે શૂન્યનો શું લઈશું? ગુણાકાર. ગુણાકારમાં 1/2, 1/2 એટલે 1/, એક એક 2 દુ, તો 1 એટલે શું આવે છે? c. 4 એટલે શું આવે છે? a. c એટલે કયું પદ? ને a એટલે કયું પદ? x² નો સહગુણક. મજા આવે છે? આવી જ જોઈએ, કોઈ ઓપ્શન જ નથી ને આપણી પાસે. હવે થર્ડ નંબર શું કહે છે? 6x² - 3 - 7x. તો શું કરીશું? 6 × 7 = 42 નવે પાડો તો 3 જવાબ આવે. એવું જ ને? નહીં, આ સમીકરણ તમે જોશો ને પહેલા તો અરેન્જ કરવાનું જ બાકી છે. હવે આપણું સૂત્ર બની ગયું. એટલે ઉતાવળ નહીં કરવાનું, સમજવાનું સમીકરણને. 6 તાલી 18. 18 પણ કેવા છે? -18 એટલે કે બાદબાકી કરવાની છે. 18 ના ફેક્ટર એટલે અવયવ એવા પાડો કે 7 જવાબ આવે. 9 દુ 18. અહીંયા માઇનસ, મોટી રકમ માઇનસ આવશે, નાની રકમ 6x². હવે આ બેમાં કોમન શું નીકળે છે? 3x. 2x - 3, 1 કોમન, 2x - 3, તો શું આવશે? 2x - 3, 3x + 1 = હવે 2x - 3 = 0, 3x + 1 3x = -1. આ તમારા આલ્ફા અને બીટા, રાઈટ? હવે આપણે શું સરખાવીશું? 6x² - 7x - 3 ને કોની સાથે સરખાવીએ? ax² + bx + c = 0. તો a = 6, b = -7, c = હવે કોનો સરવાળો? શૂન્ય. તમારે લખવાનું પ્રોપર શૂન્યનો સરવાળો. શૂન્ય શું છે? 3/2 -1/3. લસા શું આવશે? 6. 3 તાલી 9, 2 એકા 2, 7/6. 7 એટલે b એટલે -7, તો 7 એટલે -6 એટલે, તો કોનો સહગુણક છે? x નો સહગુણક. નીચે x² નો સહ. હવે શૂન્યનો ગુણાકાર. ગુણાકારમાં શું આવશે? 3/2 ગુણ્યા
3 3 શું થઈ જશે? નહીં કરવાનું. પહેલા તો શીખવાડ્યું 3 3 કે કઈ બી કટ કરવાનું નથી. જુઓ સી 6 એટલે શું આવી ગયું? એ કટ કરો તો પાછું ગુણવું પડતે. અચળ પદ અને કોનો સહગુણક? x² નો સહગુણક. મજા આવી ગઈ? શ્યોર? ચાલો તો હજુ એક કરી નાખીએ. 4u² પ્લસ 8u બરાબર 0. હવે આમાં તો સર એવું છે જ નહીં કે આના હવે પાડો તો આ આવે. તો આની અંદર સીધું કોમન કાઢો. 4u કોમન તો u પ્લસ 2 બરાબર 0. તો 4u બરાબર 0, u પ્લસ 2 બરાબર 0. u બરાબર 0 ના છેદમાં 4 એટલે શું થશે? અહીંયા સીધા જવાબ આવી ગયો આલ્ફા અને હવે મારે સરખાવવાનું છે કોની સાથે? 4u² પ્લસ 8u પ્લસ 0 બરાબર 0. ત્રીજું પદ નથી એટલે એની જગ્યા પર મેં શું લખી દીધું છે? au² પ્લસ bu પ્લસ c. હવે અલગ એટલે અમને પણ થોડું b બરાબર 8 અને c બરાબર 0. યોગેશ્વર ઇઝ થેન્ક યુ. ચાલો હવે મારે શું લેવાનું છે? શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા 0 માઇનસ 2. આ 0 ને આ માઇનસ 2 એટલે માઇનસ 2 ના છેદમાં 1. હવે તો લાવવાનું શું છે? 8. તો શું કરીએ? 2 ને કેટલા વડે ગુણીશું? 4. તો નિયમ શું કહે છે? નીચે બી ગુણવાનો. તો માઇનસ 8 ના છેદમાં આવી ગયું. તો અહીંયા શું આવશે? b બરાબર 8 છે. આપણે માઇનસ આપણે b ની જગ્યા પર 8 ની જગ્યા પર જ b મૂકવાનું છે. નીચે a એટલે b એટલે કોનો સહગુણક? x નો સહગુણક. નીચે કોનો? x² નો. નીચે રાઈટ આલ્ફા બીટા એટલે કે 0 into -2 0 upon c upon કયું પદ? અચળ પદ. નીચે x² નો સહગુણક. લાસ્ટ બટ નોટ લીસ્ટ હવે પાંચમો દાખલો આપણે છે ને ઉદાહરણ પણ એક કરેલું. આ એના જેવો દાખલો છે કે t² માઇનસ 15 એના બરાબર હું 0 લઈ લઉં છું. 15 આ કઈ છે? a² માઇનસ b² વાળી આઈડેન્ટિટી છે રાઈટ. તો t² માઇનસ 15 નું શું થશે? t² માઇનસ વર્ગમૂળમાં ફરીથી સમજણ આપું 15 એટલે વર્ગમૂળ 15 ગુણ્યા વર્ગમૂળમાં 15 એટલે 15 નો મતલબ શું થાય? વર્ગમૂળ 15 કેટલી વાર? 2 વાર. હવે ખ્યાલ આવે બધાને? 9th સ્ટાન્ડર્ડમાં આવતું તો અસમય સંખ્યાઓમાં અવયવ t વર્ગ માઇનસ વર્ગમૂળમાં 15 t વત્તા વર્ગમૂળમાં 15 બરાબર 15 બરાબર 0 t પ્લસ વર્ગમૂળમાં 15 બરાબર t બરાબર વર્ગમૂળમાં t બરાબર માઇનસ વર્ગમૂળમાં 15. સમજી ગયા બધા? ચાલો તમે બોલ્યા એવું નથી બોલ્યું. હવે t² માઇનસ 15 બરાબર 0 ને કોની સાથે સરખાવવાનું? at² bt² એવું નહીં, at² પ્લસ bt એટલે કે bt. તો a બરાબર 1 b બરાબર b છે જ નથી આમાં હે ને. તો અને તમને સમજાય ને જ્યારે b 0 હોય ત્યારે એ સ્વરૂપ કયા સ્વરૂપનું આવશે? એ દાખલો કયા સ્વરૂપનો આવશે? a² માઇનસ. ચલો આવી ગયું તમારું. હવે મારે શું કરવાનું? શૂન્યોનો સરવાળો હું વાળી નાખું છું. આલ્ફા બીટા વર્ગમૂળ 15 માઇનસ વર્ગમૂળ 15 બરાબર 0 ના છેદમાં 1. 0 એટલે ડાયરેક્ટ શું લખીશું? માઇનસ b અપોન માઇનસ b એટલે કોનો સહગુણક? x નો. ને આ કોનો સહગુણક? હવે તમે મોટા થઈ ગયા. આલ્ફા બીટા વર્ગમૂળમાં 15 ગુણ્યા માઇનસ વર્ગમૂળમાં 15 એટલે -15 છેદમાં
એટલે સી ના છેદમાં કયું પદ? અચળ પદ નીચે એક્સ સ્ક્વેર નો સહગુણક. અને લાસ્ટ દાખલો તમારે હું ગિફ્ટ આપી દઉં છું, તમારે કરવાનું છે. એમાં તમારે કરવાનું છે 3x નો વર્ગ માઇનસ x માઇનસ 4. અને પ્રેક્ટિસ બુક આપો એટલે એવા 2-3 દાખલા બીજા આપી દઉં, તેથી તમને આ જે મેથડ ચાલી છે ઇન પ્રેક્ટિસ તમારે બરાબર. આ પ્રેક્ટિસ બુકનો કયો દાખલો છે? 6th છે. બાકી હું એક્સ્ટ્રા ક્વેશ્ચન અહીંયા 7th આપું છું તમને. આ બધું તમારે જાતે હવે તમે લખી શકો છો. આ દાખલાની અંદર એકદમ મોનોટોનસ રીતે જવાનું છે, એટલે કે સિમ્પલ વેમાં જવાનું છે, પણ તમારે પ્રેક્ટિસ પર ધ્યાન આપવું પડશે, તો જ ગાડી આગળ વધશે. ઓકે, so these are the questions you have to solve yourself. તમારે જાતે આટલા સોલ્વ કરવાના છે.